એકવાર સરદારજીએ નવું સ્કૂટર લીધું, હીરો હોન્ડા, બહુ સારું સ્કૂટર લીધું. પછી એ સ્કૂટરમાં બધાને બેસાડતો હતો. એના પપ્પાને બેસાડ્યા, અને મમ્મીને બેસાડી, એના ભાઈને બેસાડ્યો અને રાઈડ આપી. કે નવું સ્કૂટર આવ્યું એટલે કે પહેલાં રિશ્તેદાર હોય એને બેસાડી અને એમ ચક્કર મરાવીએ એટલે સ્કૂટર કેવું છે એ ખબર પડે. પછી સરદારજી હતો ને એની બેનને બેસાડી પાછળ, એની સિસ્ટરને, અને પછી આમ સ્કૂટર ચલાવ્યું 120 કિલોમીટર આમ કરતું. પછી એક શાર્પ ટર્ન આવ્યો, આપણે અંધા મોડ કે ને હિન્દીમાં શાર્પ ટર્ન. તો તમારું સ્કૂટર સ્પીડમાં હોય પછી શાર્પ ટર્નમાં થોડું સ્લો કરવું પડે ને. સરદારજી એટલી ને એટલી સ્પીડમાં એકદમ શાર્પ ટર્ન લીધો. આમ કરતો પેલા સ્કૂટરના રેસમાં નહીં તમે જોવો ને ઘણી વાર આમ આમ એના ઘૂંટણ છે, એટલે કે હમણાં જમીન જોડે અથડાઈ જશે, એ તો આમ કરતો ટર્ન લીધો. તો ત્યાં કોર્નર ઉપર જે શાર્પ ટર્ન હતો ને ત્યાં કોઈ ભાઈ ઊભા હતા, અને આ સરદારજી આવો જે ટર્ન લીધો ને વિચિત્ર આટલી સ્પીડમાં, એટલે પહેલો કીધું કે અરે ઓ સરદારજી જરા ધીરે ચલાવો, તમારી બીબી મર જાएगी. तो सरदार जी बगड़ियो, अरे ओ बीबी होगी तो तेरी होगी, मेरी तो बहन है के. એ લોકો બેન ને ભેણ કે પંજાબીમાં, કે હશે તો તારી હશે કે મારી તો બેન જ જાય છે, પણ એને ખબર નહીં હું શું બોલી ગયો. એ કેટલા વખત અમુક વાર માણસો કપટ કરતા હોય છે, કપટી લોકો હોય છે. એમાં એક ભાઈ હતા ને 48 વર્ષે એને લગ્ન કર્યા. કેટલા વર્ષે? એને 48 વર્ષે યાદ આવ્યું કે આ બહુ અગત્યનું કામ બાકી રહી ગયું છે. એના તો આખા માથે ટાલકું હતું, એકદમ જુમ્બો જેટ ઉતરે એવું, એકે વાળ નહીં, એક પણ વાળ નહીં. 48 વર્ષે લગ્ન ટાલિયાને કોણ આપે? એટલે એને પરદેશથી એક વીગ મંગાવી, સ્પેશિયલ આમ 200-400 પાઉન્ડની મંગાવી. એટલી એકદમ જુલ્ફાદારથી આમ કરે ને તો વાળના ગુચ્છ આમ આવે, એવી કોઈને ખબર ન પડે કે આ વીગ છે. એટલી સુપર હતી એમ. અને વીગ પહેરી અને કાકો હતો ને 48 વર્ષનો, એણે લગ્ન કર્યા. લગ્ન કરીને એના પત્ની સાથે ઘરે આવ્યો, દીવાનખાનામાં બેઠા અને વાતો કરતા કરતા ઓલો જે હતો ને કાકો 48 વર્ષનો ટાલિયો, એને બધી વાતો કરતા કરતા ઓચિંતાની છે ને આમ હાથ ફેરવી અને વીગ હાથમાં લઈ લીધી એમ, માથે ટાલકું. એની પત્ની સામે જોવા માંડ્યું આમ કે તને ઉલ્લુ બનાવીને એમ, કારણ કે હાવ. અને ઓલી ડઘાઈ ગયો, યારું આટલા બધા જુલ્ફાદાર વાળ હતા, આ તો હાવ ટાલકું. ઓલો પુરુષ હતો રાજી થયો કે મેં કેવી ઉલ્લુ બનાવી એને. એની સામે ટગર ટગર જોતો હતો. એમાં એની પત્ની હતી ને ઓચિંતાની આમ જોતી જોતી એમ કરીને ગયા. એ બુઢી હતી, એને ડેન્ચર હતા, દાંત પોતાના હતા જ નહીં. એકવાર એક દરબાર હતા, એ ડેન્ટિસ્ટ પાસે ગયા. ડૉક્ટર કે મોઢું ખોલો. ડૉક્ટરે મોઢું ખોલ્યું તો ડેન્ટિસ્ટ કે ઓ બહુ પોલાણ, બહુ પોલાણ. એટલે બાપુ બગડ્યા, હું બેરો નથી, એક વાર બોલો કે. ડેન્ટિસ્ટ કે એક જ વાર બોલ્યો, આ તો પડઘો પડ્યો કે. એકવાર એક જણો, એક સરદારજીએ સરસ કૂતરો લીધો, બ્લડ હાઉન્ડ કરીને એક જર્મન કૂતરો આવે છે, બહુ સારી નસલનો હોય છે. 32,000 રૂપિયાનો કૂતરો લીધો. કેટલો? 32,000નો કૂતરો ઘરે લઈને આવ્યા. પછી ડોગ હાઉસ બનાવ્યું, એમાં કૂતરાને મૂક્યો. પછી થોડા દિવસમાં ચોમાસાની ઋતુ આવી, 4-5 દિવસ પછી. એટલે વરસાદ પડતો તો કૂતરો છે ને પલળવા નીકળ્યો બહાર. કૂતરાને ગમ્યું કે હાલો આપણે થોડો બંગલાના કમ્પાઉન્ડમાં ફરીએ. અને પછી એ પલળ્યો કૂતરો, અને પછી પાછો પોતાના ડોગ હાઉસમાં વયો ગયો. બીજી દિવસે સવારે ફીડિંગ ટાઈમ હતો ને, કૂતરાને ખોરાક આપવાનો સમય, તો બ્રેડ ને બધું મટન લઈને ઓલો સરદારજી ગયો કૂતરા પાસે. એટલે કૂતરા તો ખબર પોતાના માલિકનો અવાજનો, પગનો અવાજ ઓળખી જાય. આ તો છેક એના ઘર સુધી પહોંચ્યો, ડોગ હાઉસ સુધી. પછી આમ બારણું ખોલ્યું, કૂતરો તો આમ સૂંઢ મૂંઢ પડ્યો હતો, ઠોમી ઠોમી ઠોમી. તો કઈ જવાબ ન આપે. આમ હાથ ફેરવ્યો, કૂતરો તો આમ એકદમ મરી ગયો તો પડ્યો હતો. એને થયું કે અરે 32,000 રૂપિયાનો કૂતરો 5 દિવસમાં આવી દશા થઈ ગઈ. એટલે મોટા ડોગના કૂતરાના ડૉક્ટર ને બધા ખાસ એની પાસે લઈ ગયો. એ કે ઉસકો ક્યાં હુઆ હૈ, कुछ खाता पीता नहीं है, कुछ रिस्पॉन्स नहीं देता है, मेरा बहुत प्यारा कुत्ता है. सरदार ओला डॉक्टर ने चेक કર્યો. ये कि एक कुत्ता तो मर गया है. तो बोलो सरदार जी, अरे 32,000 रुपया का कुत्ता 4 दिन में मर जाता है क्या? तुम्हारी बात नहीं मानूंगा मैं.
आपसे कोई बड़े डॉक्टर के पास जाऊंगा। એનાથી સિનિયર ડોક્ટર પાસે ગયા। સિનિયર ડોક્ટરે ચેક કર્યો कि सरदार जी माफ करना, ये कुत्ता भी मर गया है। अरे बाप रे, वो छोटे डॉक्टर कहता था मर गया, तुम बड़ा डॉक्टर कहते मर गया। लेकिन कैसे मरते? थोड़ा बहुत बारिश के छींटे गिरने से कुत्ता मर जाता है क्या? 32,000 रुपया का कुत्ता। मैं आपकी बात पर यकीन नहीं करता हूं, और कोई बड़े डॉक्टर के पास जाऊंगा। तो સૌથી સિનિયર મોસ્ટ ડોક્ટર હતો ને એની પાસે ગયા। એ ડોક્ટરે ચેક કરીને કીધું કે सरदार जी माफ करना, कुत्ता मर गया है। सरदार जी के वो कहते हैं मर गया, दूसरा डॉक्टर कहते मर गया, आप कहते मर गया, लेकिन 32,000 रुपया का कुत्ता मर गया, कैसे मैं भरोसा कर सकता हूं तुम्हारी बातों में? અને ડોક્ટરે પોતાની કાળી બિલાડી હતી ને બોલાવી, એની એક પાળેલી કાળી બિલાડી હતી મસ્ત। પછી ઓલો કૂતરો જે મરી ગયેલો હતો ને બ્લડ હાઉન્ડ સરદારજીનો, તો ઓલી બિલાડીએ છે ને કૂતરાને 4-5 પ્રદક્ષિણા કરી, તો ઓલો કૂતરો રિસ્પોન્સ ન આપે। પછી બિલાડીએ પોતાનું શરીર છે ને કૂતરા જોડે ઘસ્યું, એમ ખરી બિલાડીની આદત હોય એમ, તો એમ કૂતરા જોડે ઘસતા ઘસતા 3-4 પ્રદક્ષિણા ફરી, તોય ઓલો કૂતરો કઈ રિસ્પોન્સ ન આપે। પછી બિલાડીએ પોતાનું નાક હતું ને કૂતરાનું નાક સુધી લઈને આમ ઘસ્યું, તે તો સામે જ આવી ગઈ ને એકદમ फेस टू फेस, तोय कुतरो रिस्पॉन्स न आपे। भाई डॉक्टर के देखो सरदार जी, ये ब्लड हाउंड कुत्ता है ना जर्मन, वो एक जंगली कुत्ता है, वो कभी बिल्ली को छोड़ता नहीं, बिल्ली सामने आ जाती तो उसका सैंडविच कर देता। तो देखो ये मेरी बिल्ली है ना, उसको गोल गोल घूमती है, उसका नाक सूंघती है, तो कुत्ता कोई रिस्पॉन्स नहीं देता है, मतलब कि कुत्ता मर गया है। सरदार जी कान पकड़े कि हाँ अभी सच्ची बात है, कुत्ता मर गया है। जैसे नाना साहब की इच्छा, मर गया, लेकिन अभी मेरा चार्ज क्या? कारण के कुतरो मरी गयो तो मरी गयो, અને જોયું ને આવું બધું નક બિલાડીને ફરતી, मेरा चार्ज क्या? डॉक्टर के सिर्फ 1200 रुपया। सरदार जी के अरे मेरा कुत्ता मर गया, इतना आपने कहा, उसमें तो आप इतना बड़ा चार्ज लगाते हैं, इतना बड़ा चार्ज क्यों? डॉक्टर के देखो मेरा चार्ज तो सिर्फ 200 रुपया है। कितना? सिर्फ 200 रुपया। હવે સમજવા જેવો છે જોક, लेकिन ये जो कैट स्कैन कराए ना उसका 1000 रुपया है। मारो चार्ज तो फक्त 200 रुपया है, कैट स्कैन કર્યું ને આજુબાજુ એ એનો 1000 रुपया जुदा છે। એક વખત એક સરદારજી હતા ને, એને ખૂબ શરાબ પીધેલો, અને શરાબ પીને પિક્ચર જોવા ગયા। પિક્ચર પત્યું ને એટલે પોતાના કાર પાર્કિંગ એરિયામાં ગયા, પોતાની ગાડી ખોલી, અંદર બેઠા અને બીજી સેકન્ડે બહાર નીકળ્યા, અને પછી એણે ફરિયાદ કરી पुलिस चौकी में जाने की। तो कहते देखो जमादार, मेरी गाड़ी का कोई स्टीयरिंग लेके भाग गया गए, એટલે બધો પીધેલો હેંગઓવર હતો, આમ એનો નશો હતો। और ये भी हुआ जमादार, मेरा जो पंखा था ना वो भी ले गया, स्टीरियो लेके चल गया, मेरा जो ब्रेक वो भी ले गया। पहले के जिसको चोरी करना है सारी गाड़ी चोरी करके भागता है, तुम्हारा स्टीयरिंग, पंखा, ब्रेक, एक्सीलेटर, उसको क्या करते हैं? तो कि आओ तुम आओ तपास करो देखो। तो जमादार पोते आयो, અને જમાદાર આવ્યો ગાડી પાસે, પછી એને ગાડીમાં ડોક્યું કર્યું कि अरे सरदार जी, आप जो कहते हैं स्टीयरिंग चोरी करके चल गया, मेरा पंखा लेके गया, टेप रिकॉर्ड लेके गया, ब्रेक लेके गया, सब इधर मौजूद है, सब प्रत्यक्ष है। सरदार जी अब एकदम आंख चोड़ी, जमादार साहब माफ करना, पिछली सीट में बैठ गया था। પછી દરેક માણસ છે ને પોતપોતાની ભાષામાં જ બોલતો હોય, લગભગ પોતાની વાણીમાં જ બોલતો હોય। એમાં એકવાર એક બહુ મોટો એક સાહિત્યકાર હતો, કવિ, અને કવિ હંમેશા ઇમોશનલ હોય, એને જો સંવેદન અને ફિલિંગ્સ હોય ને તો જ કાવ્ય સર્જી શકે, બાકી ન એને આવડે। એટલે એને છે ને 42 વર્ષ સુધી તો બધી પોતાની રચના બનાવવામાં જ સમય કાઢ્યો। પછી વળી લગ્ન કર્યા 42 વર્ષે। તો લગ્ન જે કન્યા જોડે કરે એ ઓપરેટર હતી કોઈ ટેલિફોન ડિપાર્ટમેન્ટમાં, અને એણે 38 વર્ષે લગ્ન કર્યા। પછી બંને લગ્ન કરીને પેલો સાહિત્યકાર હતો ને એ તો બધી આમ એકદમ બધું આમ પોએટ્રિકલ બધું કે ને કાવ્યાત્મક ભાષામાં બોલવા માંડ્યો कि तुम मेरी दिल की धड़कन समझेगी और प्यार के पुष्प बिछाते रहेगी, ये करेगी બધું આમ એટલું બધું વર્ણન કરે। પહેલાને કે સાહિત્યમાં રસ નહીં એની પત્નીને, અને કે तुम ये बनेगी हमारा मेरा नेत्र का तुम रतन बनकर जिएगी।
ને ઓલે તો થાકેલી ને કંટાળી લીધી, લગ્નના દિવસે કંટાળો બહુ હોય, આમ આમ કરો, આમ ઉભા રહો ને તેમ ઉભા રહો ને. તો પેલો આવું બધું સાહિત્ય ભાષામાં બોલતો હતો. એમના પત્ની કે એ નંબર પર એ સેવા ઉપલબ્ધ નહીં હે. માર્કેટમાં ભેગા થયા તો ચતુરભાઈ હતા ને જસભાઈ ને પૂછ્યું, શું જસભાઈ? પાછો બેરો જોરથી બોલે હો. જો તમે વોકમેન સાંભળતા હોય, તમને કોઈ પૂછે કેટલા વાગ્યા, 9:45. એટલે ભાઈ આટલું જોરથી હું કામ બોલે? કારણ કે પોતે એને બંધ છે ને, એટલે હંમેશા જોરથી જ બોલવાનું. વોકમેન વાળાને પૂછજો, તમે ટ્રાય કરજો. તો ચતુરભાઈ જસભાઈ ને પૂછ્યું, જસભાઈ શું રીંગણા લેવા ગયા હતા? તો જસભાઈ કે ના ના ચતુરભાઈ, હું તો રીંગણા લેવા ગયો હતો. પેલા કે ઓહો હો હો હો, મને એમ કે તમે રીંગણા લેવા ગયા છો. હા 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 હા. પછી ચતુરભાઈ જસભાઈ ને કે બૈરા છોકરા કેમ છે કે? તો એ કે ચતુરભાઈ એ તો 2-4 હડેલા હોય કે. એટલે 2-4 આ બેરા માણસની બધી તમે આવી ગમત જોઈ હશે. કેટલાક માણસ છે ને એ ગુંગણા હોય. કેવા હોય? ગુંગણા. એ લોકો નાકમાંથી બોલે. અત્યારે નવરાત્રીમાં નાને માનું એટલે કે હું ઠીકા ઠીક કે ફેંકા ફેંક કે આનો અમુક સ્વામી મહારાજે એનું નવરાત્રીમાં નટનો ને શું જશે ખબર પડી? સંસ્કાર જશે. એને બિચારાના જે પ્રોનાઉન્સિસ કે ને ઉચ્ચાર એ ક્લિયર ન નીકળે ગુંગણા માણસને. આપણે સંતો બેંગ્લોર ભણતા ને, ભદ્રેશ સ્વામી ને બધા બ્રહ્મદર્શન સ્વામી, તે લોકોની બાજુમાં એક ઓમ પ્રકાશ રહેતો હતો બેંગ્લોરમાં. એ આવો હતો ગુંગણો. તો સંતો પૂછે આપકા નામ ક્યાં? તે સંતો રોજ પૂછે. રોજ શું પૂછવાનું? પણ નિત્ય આનંદ લેવાનો થોડો થોડો. એમ એક એવો છોકરો ગુંગણો તેની મમ્મી સાથે જતો હતો. એમાં હેલિસ બ્રિજ છે ને અમદાવાદમાં, તો એક ઊંટ ગાડી નીકળી. તો છોકરો કે શું કે સમજ્યા? મમ્મી આ ઊંટ એમ નથી. આમ લાગે ઊંટને ઊંટ કેમ નથી, કે ઊંટને હોઠ કેમ નથી? છોકરો એમ પૂછતો કે મમ્મી ઊંટને બૂટ કેમ નથી? તો આપણે બે હરખું જ લાગતું હતું કે ઊંટિયો થોડો કે પહેરે નાઈકના બૂટ, એ તો એમ જ હાલતો હોય. તે ગુંગણા માણસની એક સરસ મજાની ગમત. એક કાકા હતા ને ઈચ્છારામભાઈ, આ બાજુ નામ હોય છે બધા સાઉથમાં અમુક. આપણે એક નીછાભાઈ હતા. એમ વલસાડ, બોમ્બેથી વલસાડ સુરત આવતા હતા. એમાં વલસાડ સ્ટેશન આવ્યું ને તો વલસાડના ચીકુ વખણાય. એટલે ચીકુનો એક ફેરિયો હતો, ચીકુ વેચનારો. એને ડબ્બો પસંદ કર્યો અને ડબ્બામાં ચડ્યો. અને ચીકુ વાળો કેવો હતો? ગુંગણો. એ ગેલ્યો ચીકુ લેવા ઓયો ચીકુ રૂપિયાના મીન લે પરસેવા. તાજે કાકા હતા ને નીછાભાઈ, એને ચીકુ લેવા હતા. એને ચીકુ વાળાને બોલાયો, પણ નીછાભાઈ ગુંગણા હતા. એ કે વાળા અહીં આવું અહીં આવું કેમ જીજા? પેલાની સમય ડોળા પાડ્યા. લેવા હોય તો લે, કોપી કરવા લેવા હોય તો લે, કોપી કરવા કે. તો નીચાભાઈ કે હવે કોપી કરવા કોણ નવરું છે કે એનો ભાવ કેટલા પેટમાં ચીકુનો ભાવ કહેતા પેટમાં શું દુખે છે? પેલો ફેરિયો કે લેવા હોય તો લ્યો, કોમી નહીં રાખવાનો. ચીકુ માહી એમ કોનો છો? તો કાકા કે તું મોટો લાટ સાહેબ નો દીકરો છે, ચીકુનો ભાવ પૂછ્યો ને મોટો હાથો પીયો થઈ ગયો. ચીકુનો ભાવ શું છે? તો પેલા ચીકુનો ટોપલો નીચે મૂક્યો. એ કે વાતની એક વાત, લેવા હોય તો લે, કોપી કરવા ની કોઈ જોવા જેવી છે નહીં.
જોવા જેવી થશે. તો બંનેની વચ્ચે ફાઇટિંગ શરૂ થઈ. તો બધા પેસેન્જર તો ખુશ થઈ ગયા, કારણ કે આ તો ટાઈમ પાસ થાય ને. એટલે બે લડતા લડતા એક પેટમાં મારે કે લે આના પેટમાં નાકમાં. બે લડતા લડતા કોમેન્ટ્રી આપે પાછા. અને બે લડતા લડતા ચીકુના ટોપલા ઉપર પડ્યા. હવે ચીકુ તો એકદમ પાકા હતા. તમે પાઇનેપલ હોય ને એમાં તો છાલ કાઢવી પડે, બરાબર. આ ચીકુ તો એવા એટલા પાકા કે સીધું તમે ખાઈ શકો. તો બે ચીકુના ટોપલા પર પડ્યા. તો એ જ ડબ્બામાં, એ જ કમ્પાર્ટમેન્ટમાં એક ત્રીજો મુસાફર હતો, મનસુખભાઈ. એ આ બે જેવો ગૂંગણો હતો. મિયામાર કે બિયાબાર કે ઓલા બે લડતા હતા ને એ છૂટા પડ્યા. પછી એનો કાટલો પકડ્યો મનસુખનો કે હું અમારી એમાં કોઈ આવા ચંદુભાઈ જેવા બુદ્ધિશાળી હરિભગત જતા હતા. એને ત્રણેયને છૂટા પાડ્યા કે મો આવો, તમે ત્રણેય ગૂંગણાઓ છો, તમે કોઈની કોપી નથી કરતા કે આ તમને નેચરલ ફોલ્ટ છે કે કુદરતી ભગવાનની ખોટ છે કે આપેલી તમને. અને માંડ છૂટા પાડ્યા. નહીં તો એ ઝઘડો છે ને ચાલતો જ રહે. એમ દુનિયામાં જે ઝઘડા ચાલે છે એનું કારણ શું છે કે આપણે અભિમાની હોઈએ તો આપણી દુનિયા કેવી લાગે? અભિમાની લાગે. દુર્યોધનને પૂછ્યું કે દુનિયામાં કોઈ સજ્જન છે, કોઈ સારો માણસ, ભલો માણસ, નેક દિલ? દુર્યોધન કે બધા બદમાશ, ગુંડા, હરામખોર, 420 નફટ, નાલાયક. એની નજરમાં કોઈ સારો હતો જ નહીં. યુધિષ્ઠિરને પૂછ્યું કે કોઈ ખરાબ માણસ છે, દુર્જન? તો કે ના, બધા સજ્જન છે, ભલા છે, ખાનદાન છે. તો જો બંને ભાઈઓ જ હતા, પણ બંનેની દ્રષ્ટિમાં ફરક હતો. એમ આપણે જે સ્વભાવ છે ને, અહીં આપણે હોસ્ટેલમાં એ પણ શીખવાનું મળે. આપણે ઘરે તો એકલા રૂમમાં રહેતા હોય, 3 જણા ભેગા હોય ને, એમાં કેટલાક અલગ અલગ ટેવ હોય. કેટલાક આમ કરતો હોય કામ વિનાનો, અને કેટલાક જાત જાતની ટેવ હોય. બધા અલગ અલગ હોય ને, પ્રકૃતિવાળા તો અલગ અલગ હોય. એની વચ્ચે તમે સેટ થાવ એટલે આપણે બહુ વિશેષ મજા આવે. તો આપણા સ્વભાવ છે એનો આપણે દુઃખ આપે છે, તો આપણે રોજ ભગવાનને પ્રાર્થના કરવી, સત્સંગ સમજીને પણ સ્વભાવ ટાળવાનો પ્રયત્ન કરવો. હવે કેટલાક આપણે થોડા ઘણા જોક્સ પણ સાંભળીએ. પણ આજે મેં તમને કીધું પેલા શિયાળિયાની કથા, એમ આપણે ગમે એટલા ભણેલા ગણેલા સુટેડ બુટેડ થઈએ પણ હું થઈ જાય, અને પછી શું થાય? આપણને દુઃખ મળે. તો ભગવાનને એ પ્રાર્થના કરવી પડે કે અમારી સ્વભાવ લાળી ન કરે. એવું ન થાય કે તમે નારાજ થાવ, તમે કુરાજી થાવ, એવું ન થાય એના માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડે. હવે થોડા ઘણા આપણે સરદારજીના પાછા જોક સાંભળીએ. તમે જો કે સરદારજીનો છોકરો હોય ને, નાનો છોકરો, સરદારજીનો 6-7 વર્ષનો છોકરો, એવું કહેવાય છે કે સરદારજીનું નાનું છોકરો અને ગધેડાનું બચ્ચું જે ખોલકું હોય ને, એ બંને નાના હોય ને તો બહુ ક્યુટ લાગે એકદમ. આમ તમે જો સરદારજીનો છોકરો હોય ને, આમ ઇનશર્ટ કરેલું હોય, નાની અંબોડી હોય, એકદમ ફાઇન લાગે, જોવો ગમે. એટલે કે ગધેડાનું બચ્ચું અને શીખનો સરદારજીનો છોકરો એ નાના હોય ત્યારે બંને ક્યુટ લાગે, અને મોટા થાય ને તો બંને પાછા ટ્રાન્સપોર્ટના ધંધામાં પડે. એકવાર એક મિનિસ્ટર હતા ને, એ પોતે આમ ગાડીમાં જતા હતા, અને ખુલ્લો રોડ છે ને આપણે વડોદરાથી આમ વાસદ સુધીનો, એકદમ આમ સારો રોડ જોયો. એટલે ડ્રાઈવરને કીધું કે ગાડી ઊભી રાખ, કે હું ડ્રાઇવિંગ કરું, કે આવો રસ્તો સરસ છે ને ગાડી હમણાં નવી આપી જ ગવર્મેન્ટે. તો ડ્રાઈવર કે સાહેબ આ કાર છે, સરકાર નથી. કે સરકાર ગમે તેમ ચલાવાય. પછી ગાંધીનગરમાં આવું બનેલું, એક મિનિસ્ટર આવ્યો તો લિફ્ટનું બટન દબાવ્યું, તો લિફ્ટને આવતા વાર લાગી, કારણ કે કંઈક રોકાયેલી હતી. 1.5 મિનિટ મોડી આવી. એમાં તો ઓલાની ટાંકી ફાટી, અને લિફ્ટમેનને જે ફાયરિંગ આપી, જે ઠપકો આપ્યો, છેક 4થે માળે ગઈ ને લિફ્ટ, ત્યાં સુધી ઠપકો આપતો જ રહ્યો એને, આવો છે ને તેવો છે ને. પછી ઓલો નેતા બહાર નીકળી ગયો. એટલે લિફ્ટમેન હતા ને, એને સચિવાલયમાં પેલો સ્વીપર હોય ને વાળવા વાળો, એને કીધું કે આ સાલા કામ ચલાવું કે પરમેનન્ટને ખખડાવે છે. કે કે આ સાલા કામ ચલાવો કે હંગામી ધોરણે. એ કે જીવરાજ મહેતાના વખતથી હું લિફ્ટ મેન છું, 1961 થી. કે અને આ લોકો પરમેનન્ટ ખખડાવે છે. કે પછી એકવાર એક દરબાર હતા ને, એ પ્રોવિઝન સ્ટોરમાં ગયા, આવડી મોટી સાણસી લઈને. પછી કે એ વાણિયા, ગરમ મસાલો લાવો, ગરમ મસાલો, ગરમ મસાલો.
પેલો કે બાપુ ગરમ મસાલો આપો, પણ સાણસી કેમ લાયો? તે મસાલો ગરમ હોય ને કે. એક બહુ સરસ મજાનો જોક ખુશવંતસિંહે લખેલો, જ્યારે ઇન્દિરા ગાંધીના વખતમાં બહુ જ મોંઘવારી વધેલી એક સમય, તો ખુશવંતસિંહનો જોક હતો, એને આખા વર્ષનો જોક ઓફ ધ યર એટલે કે વર્ષનો શ્રેષ્ઠ જોક એને કહેવામાં આવેલો. એ જોક એવો હતો કે સરદારજી હતા ને એ માછલી ઘરે લાવ્યા, પછી એના પત્નીને કે ચાલ ઉસકો ફ્રાય કર દો, કે એટલે કે તળી લે. એના પત્ની કે લેકિન ઘર મેં તેલ નહીં હૈ, તેલ જ નથી કે. તો કે અચ્છા, તો પછી એને કે તું બાફી નાખ, એવું કીધું. તો કે આપણે ઘરમાં ગેસ જ નથી કે. તો કે ભૂંજ દો, એટલે કે શેકી નાખ. તો કે લકડી ભી નહીં હે, કોયલા ભી નહીં હે. સરદારજી કે જો તું બધામાં નાના કહીશ ને પછી માછલી ફેંકી આવીશ કે સમુદ્રમાં પાછી. એની પત્ની કે ચાહે એમ કરો, હું શું કરું? કે તેલ નથી, ગેસ નથી, લાકડા નથી, કોલસા નથી. એટલે સરદારજી દરિયા કિનારે ગયો અને માછલી ફેંકી દરિયામાં. જેવી ફેંકીને તો બીજી સેકન્ડે માછલી છે ને એને દરિયામાંથી મોઢું બહાર કાઢ્યું. ઇન્દિરા ગાંધી જિંદાબાદ. બચી ગઈ ને બધા, બધું મોંઘવારી હતી એટલે. તો એ ખુશવંતસિંહનો એ વખતનો એ જોક ઓફ ધ યર ગણાતો હતો. પછી એકવાર સંસ્કૃતનો વિદ્વાન અને ફારસી ભાષાનો વિદ્વાન ભેગા થયા. તો અમુક આપણી સંસ્કૃત તો ઓરિજિનલ ભાષા છે, તેમાં અમુક ભાષાના પ્રયોગ એવા હોય કેટલાક. તો ફારસી હતો ને એને સંસ્કૃત ભાષાનું ખંડન કર્યું કે તમારી સંસ્કૃત ભાષા કેવી બોગસ છે, કે આટલા સરસ પગ હોય, આપણા પગ છે ને લેગ, એ કે સંસ્કૃતમાં તમે પગને પાદ કહો, કે શું કહો? અને સંસ્કૃતમાં શું કહેવાય? પાદ. કે આવી બોગસ ભાષા કે પગને પાદ કહેવાની કે. તો પેલો કે તમારી ફારસી ભાષા કેટલી થર્ડ ક્લાસ છે કે. એ કે જે હાથ હોય ને એને તમે દસ્ત કહો છો. શું કીધું? સમજ્યા કોઈ? વૈદ હોય ને, વૈદ પૂછે કે તમને દસ્ત સાફ આવે છે? એટલે કે અમે તો પગને પાદ કહીએ, પણ તમે તો હાથને દસ્ત કહો છો કે. એકવાર એક સરદારજી હતા ને, એ પોતે આમ હેલ્મેટ, સરદારજીએ પોતાની પાઘડી ઉપર હેલ્મેટ પહેરેલી અને પછી આમ ખંજવાળતો હતો, આમ આમ કરતો હેલ્મેટ ઉપર. અને અરે સરદારજી એ ક્યાં? તો કે खुजली आती है. कहाँ? कि सर पर, लेकिन हाथ तो हेलमेट पर है. तो सरदार जी के आपको पुट पर खुजली आती है तो पाटलून पर हाथ नहीं घिसते हैं? આપણો વડોદરાનો એક જોક હતો, એટલે આમ તો બનાવેલો જ છે કે વડોદરામાં બેંક ઓફ બરોડાની હેડ ઓફિસ ગણાય ને, બેંક ઓફ બરોડા. એમાં એક ભાઈ હતા કોઈ કૌશિક કરીને, તેની બદલી લખનઉ થઈ અને બહુ સારી પોસ્ટ ઉપર હતા. તો જ્યારે લખનઉ જતો હતો તો બધા એના ફ્રેન્ડ્સે કીધું કે જો કૌશિક, અહીંયા તો વડોદરા તો આપણું ઘરનું કહેવાય, એટલે તો ગુજરાતી ફેક ફેક કરતો હતો, પણ ત્યાં હિન્દી શીખવી પડશે. લખનઉ તો કે કેપિટલ ગણાય ઉત્તર પ્રદેશનું. ઉત્તર પ્રદેશનું કેપિટલ લખનઉ છે. અને લખનવી હિન્દી છે ને એ બહુ રીચ હોય એકદમ. લખનવી હિન્દી તમે જો એના જે ડાયલોગ્સ છે ને તમે ખુશ થઈ જાઓ. અમે મુંબઈમાં હતા અક્ષર ભુવનમાં, એક કોલસા વાળો આવતો હતો. પછી કોલસા વાળો પણ જે હિન્દી બોલે, આપણે તો એનું હિન્દી સાંભળીએ. અને ઘનશ્યામ સાંઈ જોડે હિન્દીમાં બોલે કે આ કોયલામાં તું ભૂખા લાવ્યા હે, કે પછી અમારે બાળવાના શું હે કે. આપણે હસવું આવે કે ઓલો ભૂલી જશે, આમ ઓલો હિન્દી ભૂલી જશે, એવું થાય ઘણી વાર. આજે બિહારમાં લાલુ પ્રસાદ છે ને, તેમની પત્ની રાબડી દેવીની ઈચ્છા થઈ કે આપણો લાલુ જો થોડું અંગ્રેજી ભણે તો સારું, કારણ કે બુદ્ધિશાળી તો બહુ છે લાલુ પ્રસાદ. શત્રુઘ્ન સિંહા છે ને એવું બોલેલો કે મેં તો એક્ટર હું લેકિન લાલુ તો મહા એક્ટર હે કે. લો, શત્રુઘ્ન જેવો આવું બોલે એટલે લાલુ કેવો હશે. એટલે રાબડી દેવે છે ને એને વોશિંગ્ટન મોકલ્યો. બિલ ક્લિન્ટનની જોડે વાત થઈ કે તમે લાલુને થોડું અંગ્રેજી ભણાવો. લાલુ પ્રસાદ વોશિંગ્ટન ગયા. પછી 10 દિવસ પછી રાબડી દેવીએ વોશિંગ્ટનમાં ફોન કર્યો વ્હાઇટ હાઉસમાં. તો સામે ફોન ઉચક્યો તો રાબડી દેવી કે હલો લલવા. લાલુ પ્રસાદ લલવા કે હલો લલવા. તો સામેથી કે નહીં મેં બિલવા બોલતા હું કે. રાબડી દેવીએ પૂછ્યું
कि बिलवा ललवा का अंग्रेजी में प्रोग्रेस कैसा है? तो बिल क्लिंटन के वो देहाती कभी अंग्रेजी नहीं सीखेगा. પેલો શીખી ગયો હિન્દી. એમાં કૌશિકની બદલી થઈ લખનઉ, અને પછી તેણે ત્યાં રહ્યો 2 વર્ષ, અને પછી એને પાછો અહીંયા બરોડા પાછી ટ્રાન્સફર થઈ. અને બીજું કે કૌશિક લખનઉના અનુભવ તો કે लखनऊ जाकर पहला काम ये किया, अच्छा शिक्षक ढूंढ लिया. क्या हिंदी पढ़ाते थे, उसका पढ़ाने का तरीका, उसका लफ्ज, उसका जो वॉकेबलरी, वाक्य रचना, मैं इतना अच्छा हिंदी बोलता था कोई यकीन भी नहीं कर सकता कि सचमुच में गुजराती हूं. बोला कि अरे लेकिन आप कितना बढ़िया हिंदी बोलता है, हम भी यकीन नहीं कर सकते, लेकिन तुम्हें अंगुली क्यों रखता है? देखो हिंदी पर लाइन होता है ना. नाम हम बोले આ એક જોક છે ને એને થોડો મોડિફાઈડ કરેલો છે. આમ તો જૂનો અમારા સમયનો હતો. એક સરદારજી ફૂટબોલનો ખેલાડી હતો. પછી ફૂટબોલમાં વચ્ચે આ પેલું થોડું રેસ્ટ ટાઈમ હોય ને, બ્રેક પડે, એમાં સરદારજી આમ લોન ઉપર સૂતો હતો. એમાં કોઈ ત્યાં માણસ ગયું, તો એને પૂછ્યું કે આર યુ રિલેક્સિંગ? નો નો આઈ એમ મિલ્ખા સિંહ. એ તો સૂતો જ રહ્યો. તો એક બીજો માણસ આવ્યો, એને પૂછ્યું કે આર યુ રિલેક્સિંગ? ઓહ નોટ એટ ઓલ, આઈ એમ મિલ્ખા સિંહ. અને પાછો એકદમ પડ્યો રહ્યો, કારણ કે એ થાકેલો બિચારો. એવું કે છે ફૂટબોલની જે મેચ હોય ને એમાં કે છે જો એક 45 મિનિટ હોય ને ફૂટબોલનું પહેલું, એમાં જો દોડવાનું હોય તો એક ખેલાડી લગભગ 6 થી 7 કિલોમીટર દોડતો હોય છે. એટલું બધું આમથી આમ દોડવાનું હોય છે. એટલે થાકીને લોથપોથ થઈ ગયેલો. તો એક ત્રીજો માણસ આવ્યો, એને પૂછ્યું કે આર યુ રિલેક્સિંગ? ઓ માય ગોડ, આઈ એમ નોટ રિલેક્સિંગ, આઈ એમ મિલ્ખા સિંહ. એ ઊભો જ થઈ ગયો કે આ બધા મારું નામ બદલી નાખશે કે. પછી આગળ ગયો તો એક BBC નો એક વિડીયો, પેલું ફોટોગ્રાફી માટે વિડીયો કેમેરામેન હતો, અને એ પણ આ શૂટિંગ કરી. અને આપણું હિન્દુસ્તાનની ગરમી ધોળિયાઓને બહુ ગમે, એટલે એ છે ને સન ટેન લેતો હતો. એ ધોળિયો કેમેરો બાજુમાં મૂકી, તો મિલ્ખા સિંહ ત્યાં ગયો. એને પેલા ધોળિયાને પૂછ્યું કે આર યુ રિલેક્સિંગ? એટલે ઓ ઓફ કોર્સ आई एम रिलैक्सिंग. तो मिल्खा सिंह के 3 आदमी कब से आपको ढूंढता है के. એક વાર એક સરદારજી પહેલી વાર પ્લેનમાં બેઠા, ફ્લાઇટમાં. હજી ફ્લાઇટ ઉપડવાની 20 મિનિટની વાર હતી. એટલે પાયલોટ પાસે ગયા અને પાયલોટને પ્રશ્ન કર્યો कि हमारा हवाई जहाज में पेट्रोल तो पर्याप्त है ना? तो पायलट के ऐसा प्रश्न क्यों पूछता है? सिक्योरिटी के कारण हम बंबई से अमृतसर जाते हैं, लेकिन समझ लो कोई वेदर खराब है, हम लैंड न कर सके, तो हम वापस बंबई आ सके, इतना पेट्रोल रखना पड़ता है. पेट्रोल इनफ है, तुम बैठो तुम्हारी सीट पर. ऐसे छोटे छोटे प्रश्न मत पूछो. तो सरदार जी बैठो. પછી 5-7 મિનિટ પાછો ઊભો થયો. पायलट ने के हमारा जो हवाई जहाज है उसके जो टायर है, व्हील, उसमें हवा तो बराबर है ना? पेलो के अरे इंडियन एयरलाइंस का मैं बहुत सबसे बड़ा अनुभवी पायलट हूं, 8000 घंटों का मेरा अनुभव है. पायलट हो ने એ લોકોની કલાકોમાં અનુભવ ગણાય. એને રેલવેના એન્જિન ડ્રાઈવરને જેમ ન કહેવાય કે 28 સાલથી વડોદરાથી મુંબઈ લઈ જાઉં છું ટ્રેન. એ કલાકમાં ગણાય. શું ગણાય? કેટલા કલાક ફ્લાઇટ ઉપર રહી એમ. તો કે તું બેસી જા કે હવા બરાબર છે કે. સરદારજી બેઠો. 2 મિનિટ પછી પાછો ઊભો થયો. पायलट ने के हमारा हवाई जहाज में पानी तो बराबर है ना, ठीक से है ना? ने पेला टाकी फाटी. अरे पेट्रोल है कि नहीं, हवा है कि नहीं, पानी है कि नहीं, तू बेवकूफ है, छोटे छोटे प्रश्न क्यों पूछता है? तो सरदार जी के ये तो मेरे मन में एक शंका, डाउट हुआ कि प्लेन ऊपर गया और समझ लो पेट्रोल खत्म हुआ, हवा निकल गई, फिर आप बोलोगे चलो धक्का मारो, इसलिए पूछ लेता हूं. एक काका था, एक गीता मंदिर थी नवरंगपुरा जता था अमदावाद में.
અને બસમાં એટલી બધી ગીર્દી કે બધા જામ પેક હતા. એમ તે કાકા બિચારા ઊભા જતા હતા, આમ પછી હેન્ડલ પકડી આમ જતા હતા. અને કાકા છે ને આમ લાંબી જર્ની હતી ને તો બિચારા એક હાથે હેન્ડલ પકડી આમ કંઈક કરતા હતા. આમાં એમ એક કોલેજિયન હતો ને એ પણ ચડ્યો અને કાકાની પાછળ જ ગોઠવાયો. તો કાકા આમ કરે રાખે, એમાં આમ પાછા થોડા ડોલતા જાય. એટલે પેલા છોકરાએ પૂછ્યું, કાકા તમે શું કરો છો? કે તું કર ને, તને મજા આવશે બૈલા. એટલે છોકરાએ આમ શરૂ કર્યું. 2 મિનિટમાં એ યુવાન કંટાળ્યો. કે કાકા મને તો મજા નથી આવતી. કે ઓ ભગવાન, આજના યુવાનોમાં ધીરજ જ નથી, ધીરજનો અભાવ છે. હું અડધો કલાકથી કરું છું ત્યારે મને મજા આવે છે, 2 મિનિટમાં કંટાળી ગયો. ચાલુ રાખ. છોકરાએ આમ ચાલુ રાખ્યું. 2 મિનિટમાં કંટાળ્યો. ઓ કાકા, હું બોર થાઉં છું, કે મને મજા નથી આવતી. કાકી કે પૈસા, હું વડીલ છું, મારું સાંભળ, તને મજા આવશે, ચાલુ રાખ. છોકરાએ પાછી આમ 2 મિનિટ આંગળી ફેરવી કે હે કાકા, મને મજા નથી આવતી. કાકા કે તારો હાથ બતાવ. પેલા છોકરાએ હાથ બતાવ્યો. કાકા કે આમાં ક્યાં ગુંગો છે? કે ગુંગો હોવો જોઈએ ને. કે તો એકવાર એક સંગીતની સભા હતી અને એમાં એક ગાયક હતો ને, બેસુરો હતો. અમારા સંગીતમાં એવી કહેવત છે કે યદી તાલ ગયા તો બાલ ગયા, લેકિન સુર ગયા તો શીર ગયા. કે ગાતા ગાતા હું તાલ ચૂકી જાઉં. માનો કે કેરવો છે એ 8 માત્રાનો છે. ધાગે નતી નક દિનના, દાદરો હોય ધા દિનના ધા તિનના, રૂપક હોય તિન 7 માત્રાનો છે. તો હું ગાતા ગાતા તાલ ચૂકું તો સમ તો પાછો આવવાનો જ છે. કેરવો 8 માત્રાનો છે કે 7નો નહીં થઈ જાય, 9નો ન થઈ જાય. તો કે તાલ ગયા તો બાલ ગયા, લેકિન સુર ગયા તો શીર ગયા. કેટલાક છોકરા એવા હોય કે એમ બેઝમેન્ટ થી ગાવાનું શરૂ કરે અને ભજન પતે અગાસીમાં હોય. અને ખબર પડી તમને? વાલા રૂમા ઝુમા કરતા કાન મારે ઘેર આવો, એ મારા બુરા ઘર. ક્યાંનું કેમ પહોંચી ગયો? ઉપાડ્યું ક્યાંથી ને શરૂ ક્યાંથી થયું? આમાં એક શંકર કવિ હતા. શંકર કવિ છે ને, આ બધા સંતો તો બધા હોય કે કોઠારી સ્વામી, દિવ્ય સ્વરૂપ સ્વામી. એ શંકર કવિ ગાતા ને તો એનો અવાજ છે ને 4થી કાળી 5મી કાળીનો હતો. અને ગામમાં ગાય પછી ગાતા એટલે ઓહો શું એનો અવાજ હતો. શાસ્ત્રી મહારાજે એમના કંઠ ઉપર હાથ ફેરવેલો, કંઈ નહીં થાય. તો એ શંકર કવિ ગાતા હતા ને એ એટલી ઊંચેથી ગાય, નારાયણ સ્વરૂપ સ્વામી અંતરયામી નમો કર જોડી, ઓ નમો કર જોડી. પછી બધા આગળ બેઠા ને બાબા, એ ડોહા ભજન ઝીલો. કે એ ઝીલે તો મરી જાય એટલા ઊંચેથી ગાવા જાય તો. કેટલો મોટો અવાજ. અને ત્યાંથી ગાવાતો છે એ તે જ ગાઈ શકતા હતા. એમ કેટલાક બેસુરા હોય કે એને સૂરનું ખબર ન પડે. સૂર છે ને એ સંગીતમાં એકદમ કે ને પ્રધાન છે, રાષ્ટ્રપતિ જેવું છે. સૂર છે ભલે હાર્મોનિયમ હોય કે ન હોય, તાનપુરો હોય કે ન હોય, પણ સૂર તો ગળામાં રહેલો છે. આ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. શું છે? સાધન ગણાય. ઘણા ગાતા ગાતા બેસુર થાય. એક માણસ હતો ને એમ ગાતા ગાતા ઘણું બધું ગાયું પણ બેસુર ગાતો હતો. તો એક ડોસીમાં એની પાસે આવ્યા કે બેટા હારું ગાયું, પણ આના કરતા તું રેડિયામાં તો બહુ સારું ગાય છે. કે તો આર્ટિસ્ટ કે હું રેડિયામાં જે ગાઉં છું ને એ જ મેં ગાયું, તો તમને રેડિયામાં શું સારું લાગ્યું? કે ડોસીમાં કે પણ રેડિયો બંધ થાય. એમાં જે ગાયક હતો ને એ ગાતો હતો પણ એટલો બધો બેસુર ગાય, એટલું બધું બેસુર ગાય. આ એક થોડો સમજવા જેવો, કારણ કે એક જ વાક્યનું જોક જેવું છે. તેને 4-5 ભજન તો સખત બેસુરા ગાયા. તો બધી પબ્લિક કંટાળી ગઈ કે આહો આખી રાત આને સહન કરવાનો. તેણે 4થું ભજન શરૂ કર્યું. બહુત દૂર દૂર જાઉંગા, બહુત દૂર. તે પ્રેક્ષક હતો ને એ કે શુક્રિયા શુક્રિયા.
खुश થઈ ગયો એ કે हमने तो यूं सोचा कि तुम सारी रात ऐसे गाते रहेंगे કે બોલે ને કે આ નક્કી કરે છે મારે જવું છે એમ કે એકવાર 3 ગપ્પીબાજ ભેગા થયા એ કે કાશ્મીરમાં કઈ ઠંડી પડે કે ભાઈ 6 ધાબળા ઓઢો સ્વેટર પહેરો અને ધાબળા લગે અમારા અસલ કે જે પશ્મીનો ઊન આવે છે ને એના અમે પહેરીએ તોય ઠંડી કે હટે નહીં કે ડિસેમ્બરમાં એટલી ઠંડી તો ઇંગ્લિશમેન હતો ને જે બ્રિટનનો એ કે ઓહ એ તો ઠંડી કહેવાય કે અમે તો વરંડામાં કે પાણી ભરીને ડોલ મૂકીએ ડોલમાં પાણી ભરે ને તો કે સવારે ઉઠીએ ને તો બરફ થઈ ગયો હોય તો નેધરલેન્ડનો હતો ને હોલેન્ડમાં ત્યાં તો બહુ છે બધું પશુ વિભાગ ઉદ્યોગ બધો ડેરી પ્રોડક્શન નેધરલેન્ડનો કે ઓહ એ તો ઠંડી કહેવાય કે અમે તો ગાયને દોવા જઈએ ને તો સીધો આઈસ્ક્રીમ બહાર નીકળે કે તો નોર્થ પોલ નો હતો ને ઉત્તર ધ્રુવમાં રહેતો હતો એ કે 6 ધાબળા ઓઢ્યા ઓલો કે પાણી છે એ બરફ થઈ જાય આ કે અમારે સીધો બરફ દૂધની જગ્યાએ આઈસ્ક્રીમ નીકળે આ તો કે ઠંડી છે કે અમારા નોર્થ પોલમાં કે ટાઈપ રાઇટર હોય ને ટાઈપિંગ અમે ટાઈપ કરતા હોઈએ એમાં WATER વોટર ટાઈપ કરીએ ને તો છપાઈને આઈસી નીકળે કે WATER વોટર ટાઈપ કરીએ અને નીકળે તો આઈસી નીકળે બહાર કે એનું નામ ઠંડી કહેવાય એકવાર એક સરદારજી હતા ને એ આ પણ થોડો મોડિફાઈડ થયેલો જોક છે બહાર નીકળ્યા અને કેળાનું છિલકું જોયું કેળાની છાલ સરદારજી કે અરે યાર ફિર સે ખિસકના પડેગા કે પછી થોડા આગળ ગયા તો 2 છિલકા જોયા કેળાના છાલ તો કે कौन सा पसंद करूं थोड़ा आगे गया तो 4 केड़ा छाल छाल जोई ये प्रभु मुझको भी 4 पांव होते तो 4 पगे लपसू के एक बार यूपी ना जे था मिनिस्टर मुलायमसिंह અને જ્યોતિ બાસુ અને લાલુ પ્રસાદ એ ત્રણે નરકમાં લઈ ગયા ત્રણે ઉપર ગયા પછી એને કીધું કે જો તમે અમને નરકમાં લાવ્યા છે પણ અમારે છે ને એક ફોન કરવો છે કે કરીએ પેલા કે કરો ને કે તમારે અહીંયા જ રહેવાનું છે ને કે એટલે મુલાયમસિંહ લખનઉ ફોન કર્યો 1.5 કલાક વાત કરી એનું બિલ આવ્યું 8,500 રૂપિયા કેટલું 8,500 રૂપિયા પછી પેલો કે મારે ફોન કરવો જ્યોતિ બાસુ કે એને કલકત્તા ફોન લગાવ્યો એને 1.5 કલાક વાત કરી 11,000 બિલ આવ્યું लालू के मैं भी पटना बात करना चाहता हूँ ये करो ना એને पटना 2 कलाक बात करी बिल आयु 1 रुपया 30 पैसा बोले फरियाद करी कि मुझको 8,000 उसको 11,000 रुपया उन्होंने हमसे भी दुगनी बात किया तो सिर्फ 1 रुपया 3 पैसा तो नरक में तो एक है नरक और पटना है लोकल फोन है पटना नरक में डिस्टेंस नहीं है कोई ये लोकल नहीं है एक बार ગ્રેહામ ગુચ અને અઝરુદ્દીન હતા ને કલકત્તામાં ટોસ ઉછાળવા ગયા એમાં ગુચે ફરિયાદ કરી કે અઝરુદ્દીન આ જે આઉટફિલ્ડ છે ને એના પર ઘાસ કેમ ઓછું છે અઝરુદ્દીન કે તમે રમવાના છો કે ચરવાના રમવા એટલું રાખ્યું છે એમ એકવાર એક મેચ હતી એમાં ભારત ને વેસ્ટ ઇન્ડિઝ મેચ હતી અને માલ્કમ માર્શલ છે ને કાતિલ બોલિંગ કરતા હતો તે 3 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી એટલે પછી કોમેન્ટ્રી આપતો એને જાહેરાત કરી એમ સ્ટેડિયમમાં બધા હોય ને ભૂંગળા કે અભી અભી हिंदुस्तान की शान खतरे में है 3 रन में 4 विकेट गंवा दी न जाने अंजाम क्या होगा तो जो कोई भी राष्ट्रभक्त हो जिसके हृदय में हिंदुस्तान के लिए गौरव है तो वो भी क्रिकेट खेल सकता है क्योंकि भारत की शान बचाना जरूरी है एक सरदार जी उभा थिया कि हम तो बॉर्डर पर भी हिंदुस्तान की शान की रक्षा करता है इधर भी शान की रक्षा करना है ग्रीन रूम में गयो एने बधु पोते बधु पहेरी अने पोते क्रीज पर आयो अंपायर पासे गार्ड लीधो लेग स्टम्प पर एनु बेट मूक्यो अंपायर परफेक्ट आप्यो પછી એને ફિલ્ડિંગ જોઈ ચારે બાજુ બધા લાગે હોશિયાર લાગે પ્રોફેશનલ લાગે છે